સુરતના સચિનના પાલીમાં 6 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે મોરચો માંડવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી રિંગ રોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા। તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવતા ન હતા, જેથી આજે પોલીસના 500 જવાનો સહિતના કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે। માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોને સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતાં વધારે આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા। કુલ મળીને 500 કરતાં પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા, પરંતુ પાલી દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી, જેથી કાર્યવાહી હાથ ધરાઈ હતી।